મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન. સૌને મારા પ્રણામ. આજની વક્તૃત્વ સ્પર્ધામાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, વર્ષો સુધી જેમની સાથે સેવા કરવાની તક મળી એવા પરમ આદરણીય અને મારા પરમ મિત્ર ડૉક્ટર મહાવીરસિંહ ગોહિલજી, વક્તૃત્વ સ્પર્ધાના ચેરપર્સન પ્રોફેસર રેખાબેન, ડૉક્ટર ઈશ્વરભાઈ, આટલી મોટી સંખ્યામાં બિરાજમાન તમામ મારા અધ્યાપકશ્રીઓ અને વલ્લા દીકરા દીકરી, ગારડા કોલેજ તમારામાં રહેલી સુસુપ્ત શક્તિઓને વિકસાવવાનું કામ ખૂબ સારી રીતે કરે છે અને છેલ્લા 10 વર્ષમાં ગારડા કોલેજે હરણફાળ પ્રગતિ કરી છે. રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગારડા કોલેજના વિદ્યાર્થીઓ જશે. મિત્રો, આ સર્વેમાં જો ફાળો હોય, જો કોઈ મૂળમાં રહેલું હોય તો મારો અધ્યાપક છે, કારણ કે એ તમને સતત પ્રેરણા આપે છે અને તમે તો પ્રદીપ્ત થવા માટે તૈયાર જ છો, પણ એક ચિનગારી જોઈએ છે અને મારા અધ્યાપકો પૂર્ણપણે કાબેલ છે, એ કરે છે. મને અધ્યાપકોમાં પૂર્ણ શ્રદ્ધા છે. આજે જે તમે કામ કરવા જઈ રહ્યા છો એ જેટલું આપણું જીવન જીવવા માટે શ્વાસ જરૂરી છે, સમજી શક્યા છો આપ? જેટલું જીવન જીવવા માટે શ્વાસની જરૂરત છે એટલું જ પેરેલલ બિલકુલ ઉતરતું નહીં એ છે કમ્યુનિકેશન. જે તમે આજે વક્તૃત્વ કળા 32 વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને પોતાની આર્ટ ઓફ સ્પીકિંગ કળા રજૂ કરશે. કારણ કે બોલતા કોને નથી આવડતું? આમાંથી બોલતા તો બધાને આવડે છે, નાનપણથી જ શરૂ કરેલી યાત્રા આજે પણ ચાલે છે, પણ યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે બોલાયેલા શબ્દ એ બ્રહ્મ બની જાય છે. એટલે શ્વાસ પછી જો કોઈ મહત્વનું કર્તવ્ય કર્મ હોય તો તે કમ્યુનિકેશન છે અને કમ્યુનિકેશનના મુખ્ય 4 પાયાઓ છે. કમ્યુનિકેશન સ્કિલના એક્સપર્ટ કહે છે: 1, લખવું, વાંચવું, બોલવું અને સાંભળવું. લખતા શીખી ગયા, વાંચતા શીખી ગયા, બોલતા શીખી ગયા, પણ એક પાસું તમામ વિદ્યાર્થીઓનું મારી સહિત જો કંઈ કચાશ રહી ગઈ હોય વિદ્યાર્થી અવસ્થામાં તો એ છે આર્ટ ઓફ લિસનિંગ. કારણ કે પ્રભુએ મોઢું એક આપ્યું છે, કાન 2 આપ્યા છે. ઇટ મીન્સ વોટ? કે સાંભળવાનું વધારે છે, બોલવાનું ઓછું છે, છતાં પણ બોલવું એ પણ કળા છે, સાંભળવું એ પણ કળા છે. ને વિશ્વમાં હવે ઘણી બધી યુનિવર્સિટીમાં કોર્સિસ નવા સ્ટાર્ટ થયા છે, આર્ટ ઓફ લિસનિંગના કોર્સિસ સ્ટાર્ટ થયા છે, કારણ કે કોઈ સાંભળતું જ નથી. અને તમારો તમામ બાળકોનો અનુભવ છે, બહુ પ્રમાણિકપણે જો તમે મન ખોલીને જો મને હમણાં કહી દો તો આમાં જેટલી પણ આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠા છે, તમામ વિદ્યાર્થીઓ મારી સાથે સહમત થશે કે સ્કૂલમાં શિક્ષકો ભણાવતા કહેતા ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ, આપણે બિલકુલ ધ્યાન નહીં આપતા. ક્યાં આપણે ડબ્બો ખાતા, ક્યાં ટીચર બોર્ડ ઉપર લખવા જતા તો અધર એક્ટિવિટીઝ કરતા, ક્યાંક કંઈ ને કંઈ તો આપણે કરતા જ કરતા. બાકી શિક્ષણમાં, સમાજ વિદ્યામાં ધ્યાન આપ્યું હોય, નાગરિકમાં ધ્યાન આપ્યું હોય, ભૂગોળમાં ધ્યાન આપ્યું હોય, વિજ્ઞાનના કોઈ પાઠમાં ધ્યાન આપ્યું હોય, એવો એક પણ કિસ્સો હાજર નથી. અને કોલેજમાં પણ તમે જોયું છે, કોલેજમાં પણ આ જ સિચ્યુએશન છે, કારણ કે નહીં સાંભળવાની ટેવ પડી ગઈ છે. તમને કદાચ એ રાસ ખબર નહીં હશે, મારા અધ્યાપકો જે લાઈનમાં બેઠા છે અને સામેની રોમાં બેઠા છે અને પાછળની રોમાં બેઠા છે, એ લોકોને ખબર છે રાસ કે સાંભળવાની મુખ્ય 4 કળા છે. લોકો સાંભળે છે કેવી રીતે? અમે બોલવા જઈએ છીએ, બોલી રહ્યા છે, હમણાં બધાનું જ ધ્યાન મારી તરફ છે,
છતાં અમુક હજુ કંઈક હા નીચે કંઈક પેલો ઇન્સ્ટ્રુમેન્ટ હશે ને એને ન્યાય બી આપવો પડે ને, કારણ કે પીઓમાંથી કોઈ મેસેજ આવી જાય નરેન્દ્રભાઈને તરત જવાબ આપવો પડે, ટ્વીટ કરવું પડે, એક્સ પર કંઈ કરવું પડે ને. પણ તમામનું ધ્યાન અહીંયા આગળ છે. તો સાંભળવામાં કેટલાક લોકો અવોઇડ કરે, જે પેલા નીચે જોતા હતા એ અવોઇડ કરે, બોલ્યા કરતા અવોઇડ કરે. પહેલી કક્ષા. બીજી કક્ષા દેખાવ બહુ મસ્ત કરે. આપણે વાત કરી તે દિવસ, દેખાવ આર્ટિસ્ટ માણસ હોય છે. એટલે વેરી ગુડ, ફેન્ટાસ્ટિક, વાવ. એને પૂછો શું વાવ, તો કશું ખબર ના હોય, ખાલી ડોકા હલાવે. અમે જાણીએ હે કે તમે લોકો જે ક્લાસમાં ડોકા હલાવે એટલે માની નહીં છે કે અમે સારું જ બોલતા છે, તમે ખાલી આર્ટ કલાકાર છો એમને ખબર છે. એટલે બીજું છે દેખાવ કરો. ત્રીજું છે આવા બી એક્સપર્ટ લોકો પસંદગીનું સાંભળે ને પછી બંધ, બિલકુલ નહીં, કાન ખુલ્લા જ હોય પણ સાંભળે બિલકુલ નહીં. અને ચોથા છે ગાયડા કોલેજ ધન્યતા અનુભવે છે તમારી જેવા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરીને, કે મને જે અને મારા સ્ટાફને જે આટલા 4000 વિદ્યાર્થીઓ, એમાં દરેક વિદ્યાર્થી ક્લાસમાં બેસે છે તો કોલેજ ધન્ય થઈ જાય. ગ્રીનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ આવી જાય ગાયડા કોલેજનું. બોલો, જો 100% હાજરી 130-40 વિદ્યાર્થીઓને FY BComમાં એડમિશન આપ્યા છે, બધા જ જો ક્લાસમાં બેસે તો ગાયડા કોલેજ ગ્રીનિસ બુક વર્લ્ડમાં નંબર 1 કોલેજ થઈ જાય. પણ એ શક્ય નથી. એટલે અમારી મર્યાદા પણ બાળકો જાણે કોલેજની, અને બાળકો પોતાની મર્યાદા બી જાણે કે ક્લાસમાં જઈને સરને ખોટું તકલીફ બેન્ચીસ પર રમાડતા સાયકોલોજી વાળા એટલા જિદ્દી છોકરાઓ છે. નીચે બેસીને ભણીશું પણ લઈશું તો સાયકોલોજી જ લઈશું, આટલા જિદ્દી છોકરાઓ. બોલો, અને નીચે બેહાડું એ લોકોને હવે પછી તો. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કેટલાક લોકો પસંદગીનું સાંભળે, કેટલાક લોકો દેખાવ કરે, કેટલાક લોકો નહીં સાંભળે. અમે ધન્યતા ગાયડા કોલેજમાં અનુભવીએ છે, ભલે જેટલા હાજર રહે છે એટલા જ ધ્યાનથી સાંભળે છે. હું બહુ જ વિશ્વાસપૂર્વક કહું છું. અને હું મારા સબ્જેક્ટની જ્યારે વાત કરતો હું સાયકોલોજીમાં, જે મારો અનુભવ છે, હિતેશભાઈનો અનુભવ, મહાવીરસિંહજીનો વર્ષોનો અનુભવ, ઈશ્વરભાઈનો અનુભવ, રેખાબેનનો, દરેકનો અનુભવ અલગ અલગ હોઈ શકે છે. પરંતુ જે 5મા વર્ગમાં હું મારા બચ્ચાઓને મૂકું છું એ લોકો હૃદયથી સાંભળે છે, આંખથી સાંભળે છે. મિત્રો, આર્ટ ઓફ લિસનિંગની 5મી કક્ષા કમ્યુનિકેશન સ્કિલના એક્સપર્ટ એ કહે છે કે બહુ ઓછા જૂજ લોકો એવા હોય છે કે જે લોકો હૃદયથી સાંભળતા હોય છે ને આંખથી સાંભળતા હોય છે. હૃદયથી એ બાળકો ત્યારે જ સાંભળે છે કે જ્યારે વક્તા હોય, અધ્યાપક હોય, શિક્ષક હોય, એ હૃદયથી બોલતો હોય, હૃદય સુધી પહોંચી જાય છે. એટલે બોલવું એ પણ કળા છે. એક સિમ્પલ ઉદાહરણ આપીને આજે મહાવીરસિંહજી તમને માર્કિંગ કરશે, એ કેવી રીતે માર્કિંગ કરશે એનો એક ડેમો તમારી સમક્ષ પ્રસ્તુત કરી દો કે બોલવામાં કેવી રીતે, શું આર્ટ શું હોવી જોઈએ. પહેલી આર્ટ છે 10% શબ્દોનો ફાળો છે. કેટલા ટકા? હું જે બોલું છું હમણે એનો ફાળો કેટલા ટકા છે? ઓનલી 10%. 30% આરો, અવરો, લય, તાલ, ગતિ. ગતિ મુકાઈ ગયો શબ્દ નીચે. આર્ટ ઓફ સ્પીકિંગ. બોલવું એ કળા છે, નૃત્ય એ કળા છે, શિલ્પ એ કળા છે, રીડિંગ એ કળા છે, બધી કળાઓ છે. એટલે 10% શબ્દોનો ફાળો છે, 30% ફાળો આરો, અવરો, લય, તાલ, ગતિ, અને 60% ફાળો એ બોડી લેંગ્વેજનો છે. એટલે જે વકૃત્વ સ્પર્ધામાં અહીંયા આવો માઇક પર બોલવા ત્યારે પેલા સમાચાર વાંચે ને સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં, એમ વાંચશો તો 0 માર્ક્સ જ મળશે. પણ તમે આવીને બોલશો આટલા બચ્ચાઓની સામે, તે પણ તમારો એક આત્મવિશ્વાસ વધશે. પણ જે પણ સ્પર્ધા હોય તેમાં તૈયારી વગર બિલકુલ આવવું નહીં. ખાલી અહીંયા ઊભા રહેવા માટે બિલકુલ આવવું નહીં. તમારી પ્રિપેરેશન હોય તો જ તમારે ભાગ લેવો. અને એનું છેલ્લું એક ડેમો પ્રસ્તુત કરી દઉં. તમને બહુ આનંદ થશે કે બોલવાની કળા આ રીતે પણ હોઈ શકે છે. એક ગ્રામ્ય વિસ્તારમાં ફૂલની દુકાન ખોલી. ધ્યાનથી સાંભળજો, શબ્દે શબ્દ અને દરેક બાબત ઉપર, લય, તાલ, આરો, અવરો તમામ ઉપર ધ્યાન આપજો. તો કેટલાક જે બોલવાના છે એ લોકોનો શબ્દો સુધરી જશે. એક ગ્રામ્ય વિસ્તારમાં દુકાન ખોલી. દુકાન ઉપર બોર્ડ માર્યું. હવે બોર્ડ ગામડામાં લગભગ એવું નહીં હોય કે બોર્ડ મારેલા હોય, જનરલી પણ બોર્ડ માર્યું. અને બોર્ડ એવું હતું કે અહીં તાજા ફૂલો વેચાય છે.
જેમ આપણે ત્યાં જલારામના દાણા ચાણા મળે છે, મામાની પેટીશ મળે છે, વલ્લભ બેટાની કમણી મળે છે, અને કોલાજીનો સરકો મળે છે, રસ મળે છે, એ રીતે ગ્રામ્ય સિટીમાં બોર્ડ હોય પણ ગ્રામ્ય વિસ્તારમાં ફૂલની દુકાન તો બોર્ડ નહીં મારેલા હોય, છતાં પણ બોર્ડ મારેલું હતું. શું બોર્ડ મારેલું હતું? અહીં તાજા ફૂલો વેચાય છે. એક સજ્જન આવીને પૂછ્યું કે તમે બીજી કોક જગ્યાએ વેચો છો? તો કે ના. તો પછી તમે લખ્યું છે અહીં તાજા ફૂલો વેચે, તો જો બીજી કોક જગ્યા ના વેચતા હો તો અહીં શબ્દ લખવાની ક્યાં જરૂર છે? વાત એ સાચી કે જો બીજી કોઈ જગ્યા ના વેચતા હોય તો અહીં લખવાની બિલકુલ જરૂર નથી, એટલે અહીં શબ્દ કાઢ નાખ્યો. શું રહી ગયું? તાજા ફૂલો વેચાય છે. એક માસી આવ્યા અને પૂછ્યું, ગ્રામ્ય વિસ્તાર હતો ને એટલે માસી આવીને પૂછ્યું, ભાઈ તું વાસી ફૂલો વેચે છે? તો કે ના. તો કે તાજા જ ફૂલો તો વેચે, તાજા જ ફૂલો તો લે, તો તાજા લખવાની શી જરૂર છે? તાજા કાઢ નાખ્યું. રહી ગયું ફૂલો વેચાય છે. તમારી જેવા કોઈ સજ્જન સાંજે ફરતા ફરતા મફત આપે છે. શું કીધું? મફત આપે છે. તો કે ના. તો લોકો વેચાતા જ તો લઈને વેચાતા જ તો આપે. હવે તો સ્કેનર આવી ગયા, તો વેચાય લખવાની ક્યાં જરૂર છે? તો વેચાય શબ્દ કાઢ નાખ્યું. રહી ગયું ફૂલો છે. એટલે એક વૃદ્ધ ડોશીમાં જેની ઉંમર 70-80 વર્ષની હશે, એ ચશ્મા પહેર્યા હતા અને લાકડી લઈને આવ્યા કે બેટા મને વંચાતું નથી, તારી ફૂલની દુકાન છે પણ શું લખ્યું છે? હવે સાંજ પડી ગઈ, પેલો બિચારો આજે ત્રાસી ગયેલો, બોર્ડ છેકીને. એટલે કે બેટા માં આ ફૂલ છે એવું લખ્યું છે. તો કે મૂર્ખના સરદાર, ફૂલોની સુગંધ દૂરથી આવે છે, ના ખબર પડે લોકોને ફૂલની દુકાન હશે? કાઢી નાખે. ફૂલો નીકળી ગયું, રહી ગયું ખાલી બોર્ડ. મિત્રો, જીવન માટે બહુ સંદેશ ઉપયોગી છે. જ્યાં સુધી આપણે ખાલી નહીં થઈશું ને ત્યાં સુધી ક્યારેય ભરાઈ નહીં શકીશું. અંદરથી ખાલી થવાની જરૂર છે. એટલે જ મેં કીધું છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે વાંસળી વગાડે છે અંદરથી ખાલી હોય છે માટે વાગે છે. તો આજની વક્તૃત્વ સ્પર્ધામાં 1, 2, 3, 4 નંબર લાવવા એ બહુ કંઈ માયને રાખતું નથી, પણ તમારો આત્મવિશ્વાસ ડેવલપ થાય અને જેમ અમે લોકો બોલીએ છીએ અધ્યાપકો, તમારી સમક્ષ પ્રસ્તુત થઈએ છીએ એવી જ અને કદાચ અમારી કરતાં પણ સવાયા થાવ. કારણ કે અમારી હૃદયની ઈચ્છા તમામ એવી છે કે તમને ખબર હશે કે બાપ ખભા ઉપર બાળકને બેસાડે છે, કારણ કે મારી કરતાં એ વધારે આગળ જોઈ શકે. અને શિક્ષક પણ એ જ કામ કરે છે કે મારું બાળક હજી પણ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવો અધ્યાપક બને. 6 મહિના ભારતમાં ભણાવતો અને 6 મહિના લંડનની અંદર ભણાવતો હોય, એવી અમારી તમામની ઈચ્છા અને મહેચ્છા છે. અમારી શુભકામનાઓ તમારી જોડે છે. તો મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.